જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પાપાકુશા એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું ઘણું મહાત્મય છે। એકાદશીની તિથિ પવિત્ર ગણવામાં આવે છે તથા તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, જપ, તપ અને ઉપવાસ માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીના વ્રતને પાપાકુશા એકાદશી કહે છે। એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત નિયમ પ્રમાણે કરવાથી સાધકના જીવન સંબંધિત તમામ જાણ્યા અજાણ્યા પાપો દૂર થઈ જાય છે તથા શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને અંતે વૈકુંઠ પ્રાપ્ત થાય છે। પાપાકુશા એકાદશીના વ્રતને દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ તથા 11ના વ્રતનો સંકલ્પ કરવો જોઈએ। સૌપ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય ચડાવવો જોઈએ, ત્યારબાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ અને વ્રતને વિધિથી પૂર્ણ કરવાનો સંકલ્પ કરવો જોઈએ। આ પછી ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા છબીને એક પીળા કપડા પર મૂકી ગંગાજળ, ફૂલ, હળદર, ચંદન, ફળ, મીઠાઈ વગેરે ચઢાવીને પૂજા કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે પૂજામાં પીળા ફૂલ અને પીળા ફળ અર્પણ કરવા જોઈએ। તો મિત્રો, આ હતું પાપાકુશા એકાદશી વ્રતનું મહાત્મય તથા વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ તેની વ્રત કથા। એક પ્રાચીન કથા અનુસાર પ્રાચીન સમયમાં વિંધ્ય પર્વત પર ક્રોધન નામનો બહેલિયો રહેતો હતો। ક્રોધન ખૂબ જ ક્રૂર અને દુષ્ટ હતો। એવું કહેવાય છે કે જ્યારે તેનો અંતિમ સમય નજીક આવ્યો અને યમરાજના દૂત તેને લેવા પહોંચ્યા અને કહ્યું કે આવતીકાલે તારો અંતિમ દિવસ છે, ત્યારે તે પોતાનો જીવ બચાવવાનો માર્ગ જાણવા મહર્ષિ અંગિરાની શરણમાં પહોંચ્યો। ત્યારે મહર્ષિ અંગિરાએ તેમની પાપાકુશા એકાદશીના વ્રત વિશે વિગતવાર જણાવ્યું, જે તેમને બધા પાપોથી મુક્ત કરે છે। તે વ્રત કર્યા પછી ક્રોધન નામના પક્ષીના બધા પાપો દૂર થઈ ગયા અને તેને અંતિમ સમયમાં વૈકુંઠ પ્રાપ્ત થયું। પૌરાણિક માન્યતાઓ અનુસાર પાપાકુશા એકાદશીનું વ્રત મનુષ્યના જીવન સાથે જોડાયેલ પાપરૂપી હાથીને આ પાવન વ્રતના પુણ્યરૂપી અંકુશથી બાંધવાનું માધ્યમ છે। એવું માનવામાં આવે છે કે આ એકાદશી વ્રતની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રાખવાથી વ્યક્તિના જીવન સંબંધિત તમામ રોગો, દુઃખ અને પાપ દૂર થઈ જાય છે અને તેના પર શ્રી હરિ વિષ્ણુની કૃપા વરસે છે। તો મિત્રો, આ હતી પાપાકુશા એકાદશીના વ્રતની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।